हेलो गुड मॉर्निंग બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આશા છે કે બધા મજામાં જ હશો જો આપણે રોજની જેમ છે આ કામ અત્યારે માઈ ચાલુ કરી દીધું અને આપણે તો જવાનું હે કપડા ધોવા અને ધમુબેન છે એ કેરમ રમવા માંડ્યા હે ને ધમુબેન કઈ કામ ધંધો નથી શું કામ છે લાઈટ જોન લાઈટ નથી તે આજ કરે ને હાલો જો બારે છે ને ટીના કામ કરે હે હાલો જો આ નીણ ખડકવાનું કામ હાલે હે નથી ગઈ કાલ જાણે હા હા હમણાં મેં ડુસા બધું જો હાસવી લીધું આ બધું ડુસો ને પડ્યું તો એ બધું ભૂટકી રહ્યા બધું હાસવી હા હાલો જો કપડા હે ને એ અડધા ધોઈ અને હુકવી દીધા અને પછી જો આ ધમુબેન હે ને કઈક નાસ્તો કરતા હતા એટલે આપણે કઈ હાલો આપણે નાસ્તો કરીએ જો વડામાં હે ને નિંદર આવે વડામાં જો હે ને આ કઈક જો વસ્તુ લઈ આવ્યા આપણે છે ને તમને કોઈને કહેવાનું નથી કારણ તમારે બધાને હે ને જણાવવાનું હે કમેન્ટમાં કે આને શું કહેવાય પ્રોગ્રામ જેવો કેટલા આવ્યા કમુ કઈક પૂછે હે પ્રોગ્રામ જોવા કે કેટલાક આવ્યા હતા કોનો પ્રોગ્રામ ને હું ઈ તો બધું કે આમાં તમે હા ઈ તો છે ઈ સાચી વાત છે શું ફરમાઈશ ચાલુ જતી આવી હા હે તે ન દીધી કઈ ફરમાઈશ ના મેં નથી દીધી રોગે એકાથી દેવે ને હું એને ફોન લઈને જ ઉભી હતી કે એને ફરમાઈશ જેવી કે ફરમાઈશ હારા હારા ગીત હતા ને એ કે આવે ને કે ઉતાર લઈને ડાયરેક્ટ કે ફોન માં વિડીયો ફોન લઈને જ ઉભી કેમેરો ચાલુ રાખીને જ ઉભી હતી જેવી ફરમાઈશ અસલ હલામાં ગીત ની આવે ને એટલે ડાયરેક્ટ વિડીયો ચાલુ કરી દઈએ કાં તમે અને જો તમ નાની માસી શાક સુધારવા માંડ્યા આજ તો વેલું કરી લઈ હાવ કાલ નો ઉજાગરો હે હા વેલેરા ખાઈ ખાઈ હોઈ જાય સાચી વાત છે લાઈટ અમારે જો કાલે વહી ગઈ હતી આખો દિવસ ને આજે સવાર ની વહી ગઈ ગામડામાં પાછું જરાય પવન નથી જો પાંદડા હલતા હે નહીં એટલે જરાય પવન નથી એટલે આમાં બપોરે નીંદરતા કેવી થાય કાં તમ આજ તો આપણે જાળવાની છે હુવા જાઉં આમ બધે શું કેવું આયા તો હખણી થાય કાલની વારી બફાઈ જાઉં કોમલ ને કેજો અમે આવશું હા ન કહે ને પાડોશી ને ઘેરે વહી જાઉં આજ તો હમણાં શું છે શું કરું હે શું કરું હે સિંહ નથી જોતા શું છે ગાય છે ગાય દોય ના કઈક વસ્તુ લઈ આવી શું લઈ આવી ટીના હા શું લઈ આવી હે મસાલો શું છે આ શું છે જામફળ લાવું નાખ દે મસાલો લાવ હાલો મસાલો નાખી દઈ આમાં તું ખાઈ લે પછી હે ખાજો કેવા હે મીઠા ભાઈ ને દેવા ઓલા ઝીણકા ભાઈ ને દેવા કેમ એ ના ખાય ને બોખો છે બોખો હે તારે ખવાઈ ગયા આમ કરતા જો ખવાઈ ગયું ને દાદા રોટલા કરવા મને રોટલા કરવા લાગે મારી દીકરી છે જો હવે ઓલી વહી ગઈ ને રાધુ માસી હવે આ મને ટેકો દે હે કામ નો પાટલો ક્યાં ગયો
કામ ચાલો ને એને આજ પાછું આદરી દીધું. આ કામ હે ને આપણે આ પૂરું થઈ ગયું જો અને હવે જો આ જી મેં થઈ ગયા હો. આમાં તો એટલા બધા કઈ નતા ગોગડા ને એવું બધું પણ જો આમાં કેટલા બધા ગોગડા ને બધું છે એટલે આ કામ કરતા હે ને વધારે દી લાગીએ આમાં એટલી વાર નહોતી લાગી આ તો ચોખ્ખા હતા થોડા ઘણા ગોગડા ને એવું ફાયદું થોડી ઘણી જ હતી હાલો જો અત્યારે ને અકેલો અમે કરવા માંડ્યા કેમ કે પવન ફૂલ નીકળો હે નહીં થવું બે તો મને ગરમી બહુ થતી ને જો હાવ ફૂલ પવન ને એવું લાગે હે વરસાદ આવી એવું લાગે જો આકાશ જોઈને તો એવું લાગે અને આમ જો તો ધૂળ બહુ ઉડે હે એમ એવું લાગે હે આ બધા કે છે કે વાવાઝોડા ના આગાહી છે એટલે આ બધું જોઈને તો એમ લાગે કે વાવાઝોડું ચાલુ નારિયેળ ને બધું હાલો નીડે પકડી જાય અને તાત્કાલિક નીર ને ઢાંકવી પડી તાલપત એક વાર તક ફૂટી ગઈ મારે સંપર્ક એક વાર ફૂલ પવન આવ્યો ને તાલપત કાપી ગઈ કોક છાંટાય આવવા માંડ્યા ફૂલ પવન હે સરખી તાલપત્ર સૂકવી જવાનો તો બધા કે વાવાઝોડા ના ગઈ છે તે નકર તાલપત્ર ને ચાલે અને આવા પવનમાં રેવાય છે નારિયેળ માથે પડે વાહ ઓલા મોટા કરવાનું તું તો લગભગ આ તાલપત્ર પકડી તું તો આ પવન આવ્યો ને તાલપત્ર ની બસ મૂકી ગયું એ કદાચ પકડ્યો તો ના ઉઠી જાવ. તારા હે ને હવે હમણાં છે ને ઘરમાં જ રહેવાનું હે 3-4 દિન ફૂલ પવન આવે તો ઉડી જાય બસ ભાભી બેન ને અમે શું છે આપણે કૂતરા આવી ગયા હવે એને ખબર પડી ગઈ અહીં આવીને સવારમાં પડી ગયું કાયમ ગરમી હોય ને ત્યાં જાવ હાલો જો આજના ધમુબેન બહુ કાયમી સડી ગયા ડાયરેક્ટ હો ઉઠીને થોડોક નાસ્તો તો કર્યો કા આ તો ધમુન મામા જો વેલા આવી ગયા ઈ આવીને ડાયરેક્ટ કામ કરવા માંડે અમે નથી લગાડ્યા કામે અમે નતું કીધું પણ ઈ કામના બહુ રહ્યા ને એટલે આવીને ડાયરેક્ટ કામે લાગી ગયા કરવું પડે અને જો માય અહીં બેઠા હે એટલું વીણી નાખ્યું માય બધે જાજુ માય બધે જાજા કોણ સુખા કર્યા જો બધા થોડા થોડા કરીને તો રડ થઈ જાય ને અને જો ટીના બેન એ ટીના કિને બીવરાવ વાયર જો વાગી પકડ જા આયા મિની બરક મિની બરક જોવા દે બરક મિની એક ધારી પકડી આવજો મિની ને ટીના અને એન ભાઈ બેસ ને હાવ એટલે હાવ નવરા હે અને બિલાડી રમતું કરે છે બોલો કા ધમુબેન જો અહીંયા બેહી ગયા ધમુબેન ના જો બહુ બી સુખા કરાવ્યા નહીં ધમુ નિંદર આવે લ્યો 4:30 વાગે તા જોઈ છે નિંદર આવે તોય ફોન જોઈ જઈને કા હાલે જો આપણે હે ને કપડા હકેલવાનું કામ અત્યારે ચાલુ હે હજી ચાલુ નથી કર્યું જો કે હવે ચાલુ કરવાનું હે અને માં હે ને બધા ઝાડવાના ને બધાને પાણી પાય હે જો ખામણા આવી રીતના બનાવવાની આ ઝાડવાને બધાને પાણી પાય હે અને ધમુબેન આપણે શું કરવાનું હે કામ બોલી જવાલો કપડા ને ઢગલો હકેલો કપડા ને ઢગલો હકેલવાનું હે કા આ બધા જો નાટક આદરા હે અટાણે રોગે રોગા જો ગાડીઓ ના આટા મારે હે બધા એ કઈ બાજુ ગયા તા જો પૂછે ગયા તા હે ટીના ઘર આમ વાથી આટો મારીને આવતા રહ્યા ને કે ઘરે ગયા તા બોલ
જોઈ લે બળતું કેમ કરે, જોઈ લે, જો જાય, જોયું ને. હજી કેમ પેટ્રોલ બગાડો ને. લા ઝૂમમાં આવી ગયા, ઝૂમમાં. હવે પેટ્રોલ નાખ દઈ કે અમે લાવો પૈસા, હાલો 1000 રૂપિયા પેટ્રોલ નાખ દો. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા છે કે બધા મજામાં જ હશો. અને જો આપણે સવારમાં તો વહેલો બ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં, અને અત્યારે ઘણા બધા વાગી ગયા છે, 10:30 જેવું વાગી ગયું. અને જો આ છેલ્લા હે ને બી ચોખા કરવાના હતા, હવે ફાઇનલી ચોખા થઈ ગયા. ને ધમુબેન જો અહીંયા બી ચોખા કરતા હતા, અને હવે બી ચોખા થઈ ગયા એટલે ફોન જોવા માંડ્યા. કાં ધમુ હવે શાંતિ થઈ ને, આ કે ચોખા થઈ ગયા એટલે નહીં. તમે ઘણું કામ કર્યું ઘણા, જો એટલા બી તમે ચોખા કર્યા હે આજ નદીમાં. કાં ધમુ આ છેલ્લા હતા, હવે બધું થઈ ગયું. જો ઘરમાં ચોખ્ખું માસે જો બધું અહીંયા ચોખ્ખું કરે. જય શ્રી કૃષ્ણ કહી દઉં બધાને. જય શ્રી કૃષ્ણ બધાને. આ મંદિર બીજમાં જોવાનું હાલે, મેં ભૂકી ગયો આદા થઈ ગયું છે બહુ જ. હાલો જો અત્યારે હે ને વાગી ગયા તા 12:30, અને આ ધમુબેન જો અત્યારે જમવાના ટાણે આ સોડા પીએ છે. બોલો, નાના ગામમાં થયા ને તે સોડા લઈ આવ્યા પીએ. કાં ધમુ હાલો તમારે પીવી હોય અટણ ગરમી ની ઠંડારા કરી દે. કાં ધમુ તારે કેમ અલગ ને અમારે બધે આવી, તારે કઈ સ્પેશિયલ? હાલો જો આજ તો અમે હે ને રોંઢે એક અમારી સ્ટુડન્ટ છે એને ત્યાં બેસવા ગયા હતા, તો અટાણે જો મોડું થઈ ગયું રસોઈ બનાવવાનું. અને પાછી એને લાઈટ વહી ગઈ હતી, હમણાં જ લાઈટ આવી તો બહુ મોડું થઈ ગયું વધારે. અત્યારે જો રોટલી બનાવવાનું કામ ચાલુ છે. અને ધમુબેન, હું અહીં બેઠી રોટલી વાળું, અને ધમુબેન અહીંયા જો રોટલી પકવે. લે આ રોટલી તો ધમુબેન ચડી ગઈ, તમે કેતાય નથી આ ગેસ ભરી જાય. ગરમી થાય, ગરમી બહુ થાય હે, તો અમારા મોઢા જોઈને જ તમને ખબર પડી ગઈ હે. અત્યારે બહુ ગરમી થાય. અને જો કાલે હે ને દાયરો હે તો અત્યારે હાકર ભંગવાનું ને એ કામ કરવાનું કાંધમ. એટલે હાલો ફટાફટ એને જમી લઈને વાસણ કરી લઈ, પછી હાકર ભાંગવાનું કામ કરવાનું હે. બધા હાકર ખાવા આવીએ એટલે કાલ નોટી કે હજી ને અમે ખાય છે, હજી બેઠા. આ કોણ આવ્યું? કોણ છો? લે આ ડોહી માં ઉઠીને આવ્યા. એ કેમાં આવ્યા ડોહી? ઓ આ ડોહી માં તો બહુ વાઈફાઈ હે. જાય હાકર ભાંગવાનું કામ હાલે હે. એ આ શું કરે તાર ભાઈ? શું કરે? હાકર ભાંગે એમ કે હા ડાયરો કેમ છે? ડાયરો શું કરે બધો? ડાયરો શું કરે બધો? હે હેલી લઈ જાઓ વડામાં, લઈ જાઓ વડામાં ઉઠી લાવ હાલ દે. ડબલું દે. શું નાખો ને એમાં? આમાં આ ડબલામાં શું ભરવું આપણે? ઓલા શું કહેવાય આને? હાકર. ભરવા માંડ. હાલ ભર હાકર. આવડે તને? નાખ આમાં નાખ હાકર. આ છોકરી જો કામની, ઈ ને ભાઈ બે બહુ કામના હે. નાખ નાખ. હાવ ગરમી થઈ ગઈ તા હોતી હે. આ શું છે? આ હર્ષભાઈ ના કપડા હે, આ નથી. આ કીનું હોય? ના ના, આ તો ધમુન દઈ દેવું. આ ધમુન દેવું. પપ્પા જો કેવું મસ્તી નું. એ આમ જતા ધમુન દઈ દઉં. લાવો
તાર જોઈને જ થમુન દઈ દઉં તાર જોઈ ઓય તો કોઈના જ જોકે જોકે કઈ જોકે ઉકેલ દે ભાઈ ના હે હો જોઈ ઓ આ નાથમાં આવીએ તો આવીને બધું ઉખેરી નાખ દે ફરાકતા જો રૂપારું આપણે એ ફરાકતા જો રૂપારું એ ફોટો હોય જોઈ લે મામી કેવું લઈ આવ્યા મસ્તી નું ફરાક જોયું ને જોતા ગમે તને હે હા હાલે જો આ તો ને ખાતે દેતા એમાં બધા હાલો તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને દ્વારકાધીશ બધાને ખુશ રાખે અને જો આ કાલ હે ને અમારે સવાર વહેલું ઉઠન હે એટલે કારણે ફટાફટ હુઈ જાય પણ તોય 11 વાગી જ ગયા અને જો હું બેન ખોટાય નથી રહ્યા પણ હજી હમણાં જ હતા કા હું તો કેટલા વાગે ઉઠવાની સવારે 6 વાગે ઓ 6 વાગે તો આપણે 6:30 વાગે ગામમાં જવું 6 વાગે ઉઠી પછી તાર મેકઅપ થઈ રહે અમારે તો ઉઠવાનું હે 4:30 વાગે ઉઠવાનું હે અમારે તઈ બધું કામ થઈ રહે અને તૈયાર થઈ રહે આપણું તૈયાર થવાનું ખૂટશે નહીં 5 વાગે ઉઠી ચાલે તમે ભલે 4:30 વાગે ઉઠો અમાર વાર નહીં લાગે 5 વાગે હું ઉઠી જઈ એ કઈ નક્કી ના કહેવાય હજુ એ તો ઉઠાય ગુડ નાઇટ બીજું હું ગુડ નાઇટ દ્વારકાધીશ બધાને ખુશ રાખે